નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે જાસ્મીન. તો BS9 TV ન્યૂઝ ચેનલ હાલ અત્યારે પહોંચી આવી છે ચોટીલાના ખેરાણા ગામ પાસે, કે જ્યાં રોડ રસ્તા, પાણી સાથે જ વાહન પરિવહન માટેની પણ કોઈ પણ સુવિધાઓ નથી. વર્ષોથી લોકો માટે અહીંયા બસની સુવિધા નથી. લોકો નાના વાહનો અથવા તો છકડો રિક્ષામાં આવવા જવા, ગામમાં જવા, વિદ્યાર્થીઓ હોય, વૃદ્ધો હોય કે સ્થાનિકો હોય તે આવવા જવા માટે, કોઈ પણ કાર્ય માટે અહીંયા આવવા મજબૂર બને છે. સાથે જ આરોગ્યની કે શિક્ષણની પણ કોઈ પણ સુવિધા તે ગામમાં નથી. તમે છકડામાં કેમ મુસાફરી કરો છો? બેન, વાહન નો જડે તો શેમાં મુસાફરી કરવી? કેમ બસની સુવિધા નથી? નથી, જરીએ નહીં, કોઈ દિન આવી જ નથી. કેટલા વર્ષોથી નથી? વર્ષો તો મારો જન્મ થયો એ વખતનું એકવાર બે વાર આવ્યું, પછી મેં કોઈ દિન ભાડી નહીં બસ ખેરાણામાં. બીજું કોઈ વાહન વ્યવસ્થા? કાંઈ નહીં, સકડા. આ જો અત્યારે બેઠા બૈરા બધા જોવો તમે, એ જ રીતે. અત્યારે તડકો 40 ડિગ્રી ઉપર છે, છતાંય આ બપોરના 3 વાગ્યા તો અમારે ખેડૂતને એવું ભગવાને આપ્યું છે. આ કોઈ સાહેબો કઈ ધંધા ન મૂકે તો શું કરું? અરજી કરો છો? અરજી દો બેન, અમે કાના માત્રા વાળા છીએ, ભણ્યા વગર અમે શું અરજી કરવી? તો એમને તમે અરજી નહીં કરો તો તમારી આ સુવિધા જે નથી તમને મળી, બસની કોણ સાંભળશે? એ સરકારને જોવું જોવે ને. અમે આ માધ્યા વિડિયા માફતથી અમે તમને કેવી બરાબર. આ બાપા છે 60-70 વર્ષના, એને પૂછી જોવો, એને ખબર હોય વધારે મારા કરતા. અમને એનો મફરક લઈ લો તમે. કાકા, કેટલા ટાઈમથી આ બસ વગર નામ રહ્યો છો? અમારો જન્મ થયો તેજુ ને. વર્ષો થયા? હા. તો તમે કોઈને ફરિયાદ નથી કરી? કોના આગળ ફરિયાદ કરવા જાય? ધારાસભ્ય કે કોઈ સાંસદ ને કોઈ? પણ એના કોઈ ભાઈ રીતે ધારાસભ્ય કોણ શું કાંઈ કોઈ સામું જોતા નથી. તો એને વોટિંગ કરવા જાવ છો? એને મત લેવા હોય ને તે બે દી આમ કે આમ કે પછી કોઈનું કોઈ બેન છે નહીં. બરાબર, મત દેવા જાવ છો? મત દેવા જાય. શું લાગે આ વખતે કોની સરકાર થશે? સરકાર તો આમાં કાંઈ ઓન નક્કી એવું જેવું કાંઈ છે નહીં, પણ આપણે કોઈને કહેવી નહીં. અમને મનમાં હોય એને અમે દઈશું. પણ તમારા આટલા વર્ષોથી આ ગામમાં સુવિધા નથી, તમે ફરિયાદ કોઈને કરતા નથી, તો તમે ફરિયાદ નહીં કરો તો શું? સીનીએ નથી, પાણી નથી, એટલે પાણીનો દેખાડો તમે ના પીવા, પાણી નથી. આ સકડા આમાં નકરો આમાં બેહીન શું બસમાં બેહીન શું કરી? દેખાડો પાણીનો છે બેન, અટાણે હૈદ બારો છે. લ્યો, એ વ્યવસ્થા કોઈ કરતું નથી, કોઈ સામું જોતું નથી. શું કરવાનું? તમારા એના સાંસદ કોણ છે ખબર છે? ઋતિક મકવાણાને. તો ઋત્વિક મકવાણા કોઈ દી તમારા વિસ્તારમાં આવ્યા છે, મુલાકાત કરી છે? એ મત લેવાય ત્યારે બધા આવ્યા છે અને એ થઈ હોય બરાબર. પણ આમાં બેન હું આમાં તો જેવું કામ એવું આપે એવું સામે માણા પબ્લિક જોતું હોય ને. પણ કામ એવું બધું મોદી સાહેબનું સારું જ છે, એમાં કાંઈ કામનું એવું ખોટું કે એવું કાંઈ નથી. અને અમારા કરમસિંહ બાપુ મકવાણા જ્યારે જીવતા હતા ને, એને પ્રસાર કરવા ન નીકળવું પડે. તમારા ગામમાં શિક્ષણ, આરોગ્યની કેવી સુવિધા છે? હવે એ તો બેન હું ભણવા જતો નથી, મને શું ખબર. મારા તમારા છોકરાઓ તો ભણતા હશે ને? હા, છોકરા તો 12 સુધી. અને કોઈ બીમાર પડ્યું તો દવાખાનાની કેવી વ્યવસ્થા? નથી. ક્યાં જાવ તો તમે? ચોટીલા. ચોટીલા આવવું પડે? હા, ચોટીલા. તમારું ચોટીલાથી તમારું ગામ કેટલા કિલોમીટર? 12 કિલોમીટર. એટલે નાના મોટા કોઈ પણ હોસ્પિટલની સુવિધા જ નહીં, નહીં, જરીએ નહીં. પાણીનો બધો? પાણી છે જ નહીં. રોડ રસ્તા? રોડ રસ્તા નથી. શું માંગ સરકાર આપે? અમે તો પેલી કરું, પાણીની સુવિધા કરો, છોકરાની સુવિધા કરો, દવાખાનાનું કરો, બધું કામ વ્યવસ્થિત કરો. તો અમને એવું થાય કે આપણી માટે આ સરકાર જીતી તો આપણને સુવિધા મને મળી ગઈ એવું. બીજું અમે શું હોય, કોઈ 5 રૂપિયા અમને કોઈ દેતું નથી બરાબર. અને અહીં કણે ખેડૂને કાંઈ નથી. આ સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ દિન કાંઈ માપ જ નથી થયું. બેંકોમાં ખાતામાં એમાં ક્યાં માપ થયા? અમને તમે કહો ને બધે થઈ જાય. રાજકોટ જિલ્લામાં આખામાં થાય, તો સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ નથી થતું? તમે શું કામ કરો? વ્યવસાય શું? ખેડૂત. તો તમે જે પાક વાવો છો એના પૂરતા ભાવ મળે છે? કાંઈ મળતું નથી. શું મળે? સરકારી યોજનાઓ કોઈ નહીં. એકેય યોજના તમારા સુધી નથી? ના, જરીએ નથી પહોંચી. માની લ્યો કે બહુ વરસાદ થયો કે ઓછો વરસાદ થયો તો તમારા પાક ઉપર અસર થઈ? કાંઈ નહીં. પાળા તૂટી ગયા હોય ને તોય કોઈ દી અમને કાંઈ 5 રૂપિયા નથી જડ્યા. અમારા બાપને નથી જડ્યા, તમને ક્યાં જડે? દર વર્ષે 2,000ના 3 હપ્તા મળે છે સરકારની યોજનામાં, એ તમને મળે છે? ના, કોઈ દિન ભાડ્યું જ નથી. શું એમાં મળે? ભાડ્યું હોય તો કેવી આ મળ્યું એમ બેન? ખરેખર થઈ છે બરોબર. ચોટીલા આવી આમથી હવે ગામથી હવે અહીંયા જોઈ આ લખી વાળું ખરેખર છે. આમ આવે તો ખબર પડે ને બેન, શું છે શું નહીં.
રોડમાંથી હેઠા ઉતરવાના નથી, એ આમ કરીને વૈયા જાય. એનું કરે, અમારું નહીં. લ્યો, અમારી હાલત અટાણે તમે ના આવો તો ખબર પડે. નાના છોકરા હોય ભલે. ને, 2 કલાક તડકે બેહવાનું લઈ હા, જો અત્યારે નજર સામે જ જો છે. આ તમારી નજર સામે છે ને. ના, ના, સકડામાં બેઠા ને ત્યાં બસ છે. આ બધા ભણતરીયું છોકરીઓ છે, બધું ભણવા આવ્યું છે. હવે એને ઘરે જાવ બરાબર. તેમ જો પગાય નહીં બેન, બરોબર. આ ટીંગાઈ રહેવાનું થાય. ઘરે ગમે એવું આકાશ માર્ગ કે ગમે એવું કામ હોય છે ને, તો આ શું કરે, ધોળે તો નહીં જવાતું. અને 2 વાગ્યા પછી અમારે હાંજ સુધી પછી અહીં વાહન મળે નહીં, પછી વાહન ન મળે. આ છોકરીઓ ભણવા જ આવે છે. પછી સ્પેશિયલ બરાબર. અત્યારે જો આ રિક્ષામાં બેઠા છે, 20 રૂપિયા ભાડું થાય અહીંથી. બરાબર. તો એના માવતરને એવી પોઝિશન અહીંયા કાંઈ હોય નહીં, તો આ છોકરીઓને આખો દીના કેટલા 40 રૂપિયા ભાડું થયું. 20-30 રૂપિયા વાપરે દીકરીઓ આવે એટલે દેવા પડે ને પૈસા હારે. હોય કે ન હોય તો માવતરને શું કરવાનું? તો સરકારને એવી સુવિધા કરવી જોઈએ. તો એક નવા ગામ સાથે ફરીથી મળશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.